પૂજ્યપાદ હરિભદ્ર સુરી મહારાજ એમને યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં એક અદ્ભુત કથા લખી છે પ્રસન્નતા વિશેની. એક ગામ નગરથી ઘણું દૂર, અને ગામ એવી જગ્યાએ કે વરસાદ લગભગ પડે નહીં. ગામ એવી જગ્યાએ જ્યાં ઘાસના તનખલા મેળવવા એ પણ બહુ મુશ્કેલ. સાવ પછાત અંતરિયાળ વિસ્તારનું એ ગામ. અને એ ગામમાં એક ભાઈ રહે. ભાઈને ગરીબી, અભાવ એ બધું તો સ્વાભાવિક રીતે ગામમાં હોવાનું, પણ એક મોટો પ્રોબ્લેમ ખંજવાળનો. ખરજવું એવું થયું હતું આખા શરીર પર કે 24 કલાક ખંજવાળ આવ્યા જ કરે. અને એ જે ખંજવાળ ઉઠે, એ ખંજવાળ આમ વલોડી નાખે ત્યારે શાંત પડે. પણ એ ખંજવાળ જ્યારે ઉઠે અને પછી જ્યારે વલોડો અને શાંત પડે, એની એક મજા હોય, એનો એક આનંદ હોય. અને ભાઈ એના જીવનનો આનંદ ગણો તો એક ખંજવાળ પછી એ ખંજવાળને શાંત પાડવાનો એક આનંદ એના જીવનમાં કુલ મળીને. થયું એવું કે ખંજવાળતા વર્ષો વીત્યા અને નખ બધા બુઠ્ઠા થઈ ગયા. નખ એવા સડી ગયા છે, બુઠ્ઠા થઈ ગયા છે કે હવે ખંજવાળી શકાતું નથી. એટલે ખંજવાળવા માટે કોઈ સાધનની શોધ કરવી પડે. અને એને એક જબરજસ્ત સારું સાધન મળી ગયું, ઘાસના સૂકા તનખલા. ઘાસના સૂકા તનખલા લે, એનાથી ખંજવાળે, અને એ જે મજા આવે, બસ ખૂબ આનંદ. પ્રદેશ એવો કે આજુબાજુ ઘાસના તનખલા ભાગ્યે જ મળે, અને ભાઈએ ઘાસના તનખલાની શોધમાં ખૂબ ભટકવું પડે. ભટકે મળી જાય, પણ ધીમે ધીમે તનખલા પૂરા થઈ ગયા. નવા જલ્દી ઉગતા નથી, જૂના બધા વાપરી નાખ્યા છે, કેમ કે ખણીને એ પણ બુઠ્ઠા થાય. કરવાનું શું? અને દિવસોથી ઘાસના તનખલાની શોધમાં ફર્યા કરે છે. એમાં અચાનક એક દિવસ એને જોયું કે નગર તરફ જે જતો રસ્તો છે, નગર તો ઘણું દૂર હશે, પણ એ રસ્તા પર એક ગાડું પસાર થઈ રહ્યું છે. આખું ગાડું જઈ રહ્યું છે, અને અંદર એક ભાઈ બેઠા છે. આગળ ગાડું ચલાવનાર છે, પાછળ ભાઈ છે. એ દોડીને પહોંચ્યો પેલા ગાડા પાસે. પેલા ગાડા વાળાએ પણ જોયું કોઈ દોડતું આવે છે, અને ગાડું ઊભું રાખ્યું. આ ભાઈ પહોંચીને ઊભા રહી ગયા. લાલચ કઈ કે ગાડું હશે તો ગાડાને બળદ બાંધેલા હશે, અને ગાડાને બળદ બાંધેલા હોય તે બળદને ચલાવવા માટે ખોરાક જોઈએ, અને ખોરાક માટે ગાડામાં ઘાસ રાખ્યું હશે. હું જઉં માંગું અને મને થોડુંક ઘાસ મળી જાય. જઈને ઊભો રહ્યો. ગાડામાં જે ભાઈ હતા એ નીચે ઉતર્યા. નીચે ઉતરીને પૂછ્યું એને, શું કામ ભાઈ? બહુ નસીબદાર છો તમે, બહુ નસીબદાર. એ તો છું, પણ તને કેમ નસીબદાર લાગ્યો એ તો વાત કર. તો જુઓ તો ખરા તમારા ગાડામાં કેટલા ઘાસના પૂળા મૂકેલા છે, કેટલા ઘાસના પૂળા. એ તબિયતથી ખંજવાળો એટલું ખંજવાળો, જેટલું કરવું એટલું કરો, કેટલા ઘાસના પૂળા ભર્યા છે. એટલે ભાઈ કે ભાઈ તને છે શું? તો જુઓ આખું શરીર આટલી ખંજવાળ આવે છે, ખંજવાળ માટે ઘાસ નથી મળતું. અહીંયા તમારી પાસે પૂળાના પૂળા પડ્યા છે. 2 પૂળા આપતા જાઓ, ઘાસના 2 પૂળા અહીંયા નાખતા જાઓ, મારા મહિનાઓ નીકળી જશે આમાં. આપતા જાઓ. પેલા ભાઈઓનું શરીર જોયું, બધું જોયું. કીધું કે જો દોસ્ત, તને સાચી વાત કરું, હું વૈદરાજ છું, અને નગરમાં રાજા બીમાર પડ્યો છે. મને કહેણ આવ્યું છે રાજાની દવા કરવા જવું છું. તારા સારા નસીબ છે કે મારા જેવો વૈદ તને મળી ગયો. મારી પાસે આ તારી જે ખંજવાળ છે એ મટાડવાની એકદમ સરસ દવા છે. 3 મહિનાનો કોર્સ કરી લે, તને અઠવાડિયામાં જ ફરક જણાવવા મળશે, ને 90 દિવસમાં તો કંચન વરની કાયા, તારી ખંજવાળ ક્યાંય જતી રહેશે. ચાલુ કર, આ બધું મૂકી દે, ખંજવાળવાનું ને બધું. મારી દવા ચાલુ કર, અઠવાડિયામાં તો મટાડી દઉં તને ખંજવાળવાનું. નહીં આપવા હોય તો ઘાસના પૂળા,
આ ખંજવાળ મટાડવાની વાત નહીં કરું. પણ વૈદ કે પણ સમજ, આખી જિંદગી વલોડી વલોડીને થાકી જઈશ. ના, આપવા હોય તો આપો. મને ખબર છે કે તમે કંજૂસ છો, તમને આ ઘાસના પૂડા પણ આપવાનું મન નથી થતું. દેવગુરુની કૃપા હશે, તમને આ ઘાસના પૂડા મળ્યા હશે ભગવાનની કૃપાથી, તમારે મને આપવા નથી. બોલો વૈદ કે પણ ખંજવાળ મટે તો શું પ્રોબ્લેમ શું છે તને? તો કે તમને શું ખબર પડે આ ખંજવાળનું જે સુખ છે એ કે આ આખું શરીર, આ બધા વસ્ત્રો કાઢી નાખું, આખા શરીરે જે ખંજવાળ આવતી હોય અને પછી આ ઘાસનું તણખલું લઉં અને આખા શરીરે જે ખંજોળું ને, એ જે આનંદ આવે છે, તમારાથી મારો આનંદ ખમાતો નથી. હું આવી રીતે આનંદ મેળવું, હું સુખી થવું એ તમને ફાવતું નથી, એટલે તમારે મારી ખંજવાળ મટાડી દેવી છે. હું નહીં ચાલું. આપવું હોય તો આપો, નહીં તો જાઓ. પેલા વૈદ એ શું કરે? ઘાસના 2 પૂળા આપી દે. દવા લેવી નથી તો કરે તો શું કરે વૈદ? હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે વૈદે શું કર્યું, પેલાને ઘાસના પૂળા આપ્યા કે ન આપ્યા એ વાતને આપણે બાજુ પર મૂકીએ. પૂછવાનું એટલું છે એમનું આપણને બધાને કે આ જે આખી કથા છે એના પાત્રોને તમે ઓળખો છો ખરા? એવું એમને પૂછ્યું છે. તમે ઓળખો છો? આ ભારતમાં આવું ઘણી વખત કરવું પડ્યું છે કે આપણી વાત લખવા માટે કાગડો, શિયાળ, ઉંદર આવા બધા પાત્રોને વાપરવા પડ્યા છે, તો જ આપણને સમજણ પડી છે. ઉંદર 7 પૂંછડીઓ, એ 7 પૂંછડી વાળો ઉંદર ઓળખો છો તમે? હું પોતે છું, કારણ કે મને એક પૂંછડી લાગેલી છે કે હું આટલું ભણેલો છું, બીજી પૂંછડી લાગી છે કે સમાજમાં મારું આટલું માન છે. તો આ 7 પૂંછડીનો ભાર લઈને હું ફરું છું. ઓલો કાગડો ઉપર બેઠો હતો ને શિયાળ એનો વખાણ કરી ગયો ને કાગડાએ પૂરી ઘુમાવી દીધી. એ કાગડો કોણ છે તમને ખબર છે? ઓળખો છો? કદાચ આપણામાંથી જ કોઈક હશે, કદાચ આપણે બધા જ હશું. ભાગ્યશાળી કથા લખીને હરિભદ્ર સુરી મહારાજ એટલું જ કહે છે કે જિંદગી આખી એ ખુશી મેળવવાનો પ્રયત્ન કર્યો છે કે ખંજવાળ પછી છોલાય એની ખુશી છે. એ વૈદરાજ છે અમારા ભગવાન, આપણને કહે છે કે તારી ખંજવાળ જ મટાડી દો. તને આ જે ભોગની ખંજવાળ આવે છે, વાસનાની ખંજવાળ ઉઠે છે, એ તારી ખંજવાળ જ મટાડી દો. શા માટે આ બધા ઘાસના તનખલા શોધતો ફરે? ઘડીકમાં તારે એક ઘાસનું તનખલું જોઈએ છે, આટલા પૈસા, બીજું જોઈએ છે દેવલોક, ત્રીજું જોઈએ છે સ્ત્રી, ચોથું જોઈએ છે સંતાન. કેટલા ઘાસના તનખલા શોધ્યા કરીશ? હું તારી ખંજવાળ જ મટાડી દઉં. તું કાયમ માટે ખંજવાળ વગરનો થઈ જાય. તને ખંજવાળ જ નહીં આવે તો તણખલા શોધવા નહીં પડે. પણ આપણે ભગવાનને કહીએ છીએ કે ભગવાન, તમારે આપવું હોય તો તણખલા આપો, એ ઘાસના પૂળા આપો, બાકી આ ખંજવાળ મટાડવાની વાત નહીં કરો. અમને બધાને થોડુંક સમજાઈ ગયું હતું કે ખંજવાળ મટાડવી છે, તણખલા બહુ ભેગા નથી કરવા, તો અહીંયા આવીને બેસી ગયા. તમને બધાને હજુ સુધી ગળે ઉતરતું નથી કે આ તણખલા, તો જિંદગી આખી એની પાછળ જ ભટક્યા કરો છો. આવો કોઈ વૈદ મળી ગયો છે? આટલા વૈદ બેઠા છે તમારી સાથે. હરેક જણ આવીને કહે છે કે તને દવા આપું, તારી ખંજવાળ મટાડું. પણ રામ જાણે એ હું વાસનાથી પીડાવું અને એ પીડાઈને પછી ભેગું કરું, એ છોલું અને એનાથી જે સુખ મળે, સુખ તમે આપવાના છો? નહીં. અહીંયા આવીને પણ, દેરાસરમાં જઈને પણ આપણે તણખલા જ માંગ્યા છે, બીજું કાંઈ માંગ્યું નથી. ટ્રીટમેન્ટ તો માંગી જ નથી. ભાગ્યશાળી પ્રસન્નતા અંદર છે. એની આડે જે આવે છે એને દૂર કરવા માટે આ શાસન છે. ખંજવાળ આવે જ નહીં એવું કરવું હોય તો પ્રસન્નતાના પ્રકારો સમજવા પડશે.